કેમ છો મિત્રો? તો આજે આપણે જોઈએ ભાગાકારના નિયમો. આપણે આગળ પણ અનેક વિડીયો બનાવેલા છે ગણિતમાં, જેમાં ભાગાકારના નિયમો છે, પછી વર્ગમૂળ છે, ઘન અને ઘનમૂળ છે, ઘાત અને ઘાતાંક છે. એવી રીતે આપણે અલગ અલગ વિડીયો જોઈ ગયા, જેમાં આપણે યાદની એક્ઝામમાં આપણે જોઈએ તો કે પીએસઆઈમાં એક માર્ક્સનું આપણે આમાંથી ભાગાકારના નિયમોમાંથી પૂછાય છે. તો એને ધ્યાનમાં રાખી આપણે આવનારી ભરતી છે, જેમ કે કંડક્ટર છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, એમ અલગ અલગ ભરતીમાં આ ભાગાકારના નિયમના અમુક પ્રશ્નો પૂછાતા હોય છે. તો તેને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક ભાગાકારના નિયમો છે તેને આપણે ભણવાનો પ્રયાસ કરીશું. તો આપણે પહેલા સ્ટાર્ટિંગ કરીએ. ભાગાકારના નિયમમાં સ્ટાર્ટ થાય છે પહેલા તો એકનો નિયમ. તો આપણે લખતા જઈએ સાથે સાથે, જેમ કે એકનો નિયમ. તો ભાગાકારના એકનો નિયમ શું કહે છે ખબર છે કે એકને એક વડે દરેક કોઈ બી સંખ્યા હોય તેને એક વડે ભાગી શકાય છે. દાખલા તરીકે હું કોઈ લખું છું સંખ્યા, જેમ કે 236 છે. આ 236 ને એક ના વડે ભાગી શકાય છે, જેમ કે 548 છે, 642 છે, 324 છે. આમ અલગ અલગ એકના ઘડિયામાં, મતલબ કે અને એક વડે કોઈ બી સંખ્યા હોય એને એક વડે નિશેષ ભાગી શકાય છે. એવી એકનો નિયમ કહેવા માંગે છે. હવે આપણે જોઈએ ત્યારબાદ બેનો નિયમ. બેનો નિયમ શું કહે છે કે પાછળના બે અંક હોય છે, જે પાછળનો એક અંક હોય છે જે બેકી હોય, જેમ કે 0, 2, 4, 6, 8 હોય તો તેને 2 વડે ભાગી શકાય છે. આપણે એક્ઝામ્પલ વિડીયોમાં લખવાની જરૂર છે. આપણે લખી, જેમ કે મોમેન કહેવા માંગે છે કે પાછળ એક અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તેને 2 વડે વિશેષ ભાગી શકાય છે. પાછળ 0, 2, 4, 6 કે 8 હોવો જરૂરી છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે 527, 724, 322 અને 841. તો આમાં આપણને પાછળનો એક અંક કયો કહે છે? જે આ છે પાછળનો એક અંક છે. આ પાછળનો એક અંક શું કહેવા માંગે? 0, 2, 4, 6 કે 8 હોય તો તેને 2 ના નિયમ વડે ભાગી શકાય છે. મતલબ કે તેને 2 ના ઘડિયા વડે ભાગી શકાય છે. તો આપણને જોવા મળશે કે આ તો એકી અંક છે, અહીંયા બેકી અંક છે, જેમ કે 0, 2, 4, 6, 8 એટલે બેકી અંક છે. તો બેકી અંક હોય તો આપણે 2 ના નિયમ વડે ભાગી શકાય છે. આને 2 વડે નિશ્ચિત ભાગી શકાય નહીં, કારણ કે આ એકી અંક છે, તેથી આપણને 2 વડે ભાગી શકાતી નહીં. જેમ કે અહીંયા 724 છે, આ 4 બેકી અંક છે, તેથી 2 વડે નિશ્ચિત ભાગી શકાય છે. પછી અહીંયા 322 છે, 322 માં 2 છે, તે બેકી અંક છે. અહીંયા આવે કે 0, 2, 4, 6 કે 8 તો તેને 2 વડે નિશ્ચિત ભાગી શકાય છે. પછી અહીંયા 1 છે, અહીંયા 1 ક્યાંય નથી, આને 2 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. પછી જેમ કે આ 700 છે, તો આ 700 માં 0 છે, 0 માં આવી ગયું એટલે આને 2 વડે પણ નિશ્ચિત ભાગી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે 3 નો નિયમ. ત્રણનો નિયમ શું કહે છે ખબર છે? 3 નો નિયમ કહે છે બધા બધી સંખ્યાનો સરવાળો કરી અને સરવાળો કરતા જો તે 3 ના ઘડિયામાં કે 3 ના ગુણકમાં આવે તો તેને 3 વડે નિશ્ચિત ભાગી શકાય છે. મતલબ કે જે સંખ્યા હોય છે તે સંખ્યાનો સરવાળો કરતા જો 3 ના ઘડિયામાં કે 3 ના ગુણકમાં આવતા હોય તો તેને 3 વડે નિશ્ચિત ભાગી શકાય છે. બધી સંખ્યાનો સરવાળો કરતા 3 ના ગુણકમાં કે 3 ના ઘડિયામાં આવતો હોય તો તેને 3 વડે નિશ્ચિત ભાગી શકાય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 125, પછી 827, પછી 328, પછી 924. તો જેમ કે આનો આપણે સરવાળો કરીએ, જેથી 1 ને 2 3, 3 ને 2 5, 8 8 જે 3 ના ઘડિયામાં નથી આવતા અને 3 ના ઘડિયામાં નથી આવતા, એટલે આનો સરવાળો થાય છે, જેથી આને 3 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. પછી જોઈએ જેમ કે 8 ને 2 7,
7 ને 8 ને 7 ને 2 9, 9 ને 8 17, 17 3 ના ઘડિયામાં આવે છે તો નથી આવે, તેથી આને પણ ભાગી શકાશે નહીં. જેમ 9 થાય ને તો 9 એવા તમે ઉડાવી પણ શકો છો. 3 અને 9 નો નિયમ એવો છે કે જ્યાં 9 થતા હોય તો તે તમે બાદ કરી શકો છો અને પછી એકમ કરી અને તેનો સરવાળો કરવાનો હોય છે. પછી અહીંયા 8 ને 2 10, 10 ને 3 13, એ પણ 3 ના ઘડિયામાં આવતા નથી, એટલે આ પણ સંખ્યા 3 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. હવે બધા 924 માં આપણે જોઈએ કે 9 ને 2 11, 11 ને 4 15, આ 15 3 ના ઘડિયામાં 3 પછી 15, એટલે 3 આના વડે નિશ્ચિત ભાગી શકાય છે. તો આપણે એકનો નિયમ જોયો, બેનો નિયમ જોયો, ત્રણનો નિયમ જોયો. એના આધારે કહેવામાં પહેલો નિયમ શું કહે છે કે પહેલો નિયમ એકનો નિયમ બધાની કોઈ બી સંખ્યા હોય તેને એકના નિયમ વડે નિશ્ચિત ભાગી શકાય છે. બેનો નિયમ શું કહે છે કે પાછળ એક અંક 0 2 4 6 કે 8 હોય તો તેને 2 વડે ભાગી શકાય છે. ત્રણનો નિયમ શું કહે છે કે બધી સંખ્યાનો સરવાળો કરતા જો તે 3 ના ગુણાંકમાં આવતો હોય તો તેને 3 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે મિત્રો જોઈએ 4 નો નિયમ. બેનો નિયમ શું કહેતો હતો કે પાછળનો એક અંક 0 2 4 6 કે 8 હોય, જે બી સંખ્યા હોય તો તેને 2 વડે નિશ્ચિત ભાગી શકાય છે. 4 નો નિયમ પણ એવો છે કે પાછળના બે અંક ડબલ 0 હોય કે 4 ના ગુણાંકમાં હોય તો તેને 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. જેમ કે બે અંકો બેકી પણ હોય. શું કહે છે પાછળના બે અંક કેવો હોવો જોઈએ કે ડબલ 0 કે 4 ના ગુણાંકમાં હોય તેને 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. બેનો નિયમ શું કહેતો કે પાછળનો એક અંક જે બીકી હોય, જેમ કે 0 2 4 6 કે 8 હોય તો તેને 2 વડે નિશ્ચિત ભાગી શકાતો. તેમ 4 નો નિયમ પણ એમ કહે છે, જેવી આપણે એક્ઝામ્પલ દ્વારા, જેમ કે એક્ઝામ્પલમાં જેમ કે આપણે પાછળનો બે અંક કીધો છે, જે બે અંકમાં જેમ કે આપણે 29 છે, 29 4 ના ઘડિયામાં આવે છે, 4 ના ઘડિયામાં આવતા 4 × 28 થાય, 29 આવતા નથી. મતલબ આ સંખ્યાને તમે ચેક કરો તો કરી દેજો અને 4 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. નિશ્ચિત એટલે કે પાછળ 0 વધે તેને નિશ્ચિત કહી શકાય છે, એટલે આને 4 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. ત્યારબાદ 28 છે, આને બાદ કરે કે 4 × 28 થાય છે, એટલે આને 4 વડે નિશ્ચિત ભાગી શકાય, આખી સંખ્યાને 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. ત્યારબાદ જોઈએ 529, 4 × 28 થાય, 29 4 ના ઘડિયામાં આવતો નથી, એટલે 4 ને 4 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. ત્યારબાદ જોઈએ આપણે 74, 4 ના ઘડિયામાં આવે છે, હા કે 4 ના ઘડિયામાં આવે છે, એટલે આપણે 74 ને 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે ત્યારબાદ જોઈ ગયા કે જેમ કે બે અંકો પાછળના 0 કે ડબલ 0 કે 4 ના ગુણાંકમાં હોય તો તેને 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. આપણે ડબલ 0 આવી કે એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 1200 છે, પછી 1700 છે, પછી 1900 છે, પછી 2100 છે. આગળ ગમે તે સંખ્યા હોય, એક હોય કે બે હોય એનો ફરક પડતો નથી, પરંતુ પાછળ ડબલ 0 હોય તો આપણા નિયમ મુજબ એમ કહે છે કે 4 વડે અને નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે જોઈએ ત્યારબાદ 5નો નિયમ. પાંચમો નિયમ આવશે મિત્રો. 5નો નિયમ કહે છે કે પાછળ એક અંક 0 કે 5 હોય તો તેને 5 વડે નિશ્ચિત ભાગી શકાય છે. પાછળનો એકમનો અંક. શું કહે છે પાછળનો 0 કે 5 એકમનો 0 કે 5 હોય તો તેને 5 વડે નિશ્ચિત ભાગી શકાય છે. આમાં તો એક્ઝામ્પલ આવવાની જરૂર નથી, તો પણ આપણે લખીએ જેમ કે જોઈએ એટલે કે એકમનો અંક આપણે કીધો છે, એકમનો અંક શું હોવો જોઈએ કે 0 અને 5 હોય તો એને આપણે 5નો નિયમ વડે 5 વડે નિશ્ચિત ભાગી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ કે 5નો એકમનો અંક 0 છે, તો કે હા ભાઈ 5નો એકમનો અંક 0 છે, તો આ સંખ્યાને આપણે 5 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે ત્યારબાદ જોઈએ કે 3 પાછળનો અંક 0 કે 5 છે, ના કે 3 તો પાછળનો 0 કે 5 નથી, તો આ સંખ્યાને 5 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. ત્યારબાદ જોઈએ અહીંયા 5 છે,
આ કે આપણા નિયમ મુજબ શરત અનુસરે છે એકમનો 0 કે 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય છે તો આ પણ આપણા નિયમ અનુસાર ભાગી શકાય છે પછી અહીંયા ચોગડો છે જે આપણા નિયમ અનુસાર આવતો નથી એટલે આને 5 વડે નિશેષ ભાગી શકાશે નહીં તો આપણે એકનો નિયમ જોયો એકનો નિયમ શીખ્યા તો કે પાછળનો એક અંક જે બધી સંખ્યાને એકના નિયમ વડે નિશેષ ભાગી શકાય છે બેનો નિયમ શું કહે છે કે પાછળનો એક અંક 0 2 4 100 કે 8 હોય તો તેના બેના ભાગાકારના નિયમ અનુસાર એને ભાગી શકાય છે ત્રણનો નિયમ શું કહેતો હતો કે બધાનો સરવાળો કરો બધાનો સરવાળો જો 3 ના ગુણાંકમાં આવતો હોય તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે ચારનો નિયમ શું કહે છે કે પાછળના બે 0 હોય કે 4 ના ગુણાંકમાં આવતા હોય ગુણાંક એટલે 4 ના ઘડિયામાં આવતા હોય તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે ત્યારબાદ એ 5નો નિયમ શું કહે છે કે પાછળનો એકમનો અંક જે 0 કે 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ 6નો નિયમ મિત્રો આપણે 6નો નિયમ શું કહે છે જેમ કે 3નો નિયમ શું હતો તો કે 3નો નિયમ તે પાછળના દરેક સંખ્યાના સરવાળો કરવાનો જો 3 ના ઘડિયામાં આવતો હોય તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે 6નો નિયમ બે નિયમ આધારે બને છે જેમ કે 2નો નિયમ અને 3નો નિયમ એના આધારે 6નો નિયમ તૈયાર થાય છે 2નો નિયમ શું હતો કે પાછળનો એકમનો 0 2 4 100 કે 8 હોય તો તેને 2 વડે નિશેષ ભાગી શકાતો અને 3નો નિયમ બધાનો સરવાળો કરવાનો અને સરવાળો કરતા જો તેના 3 ના ઘડિયામાં આવે તો તેને 3 વડે ભાગી શકાય છે એટલે અહીંયા કહેવા માંગે છે કે 6નો નિયમ કહે છે કે 2 અને 3 ના નિયમ અનુસાર 2 અને 3 ના નિયમ અનુસાર ચેક કરવું શું ચેક કરવું જેમ કે આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ આ બંને વડે ભગાય તો 6 વડે ભગાય જો બંનેમાંથી એક વડે ના ભગાય તો 6 વડે ભાગી શકાશે નહીં હવે આપણે બેનો નિયમ ચેક કરીએ બેનો નિયમ શું કહેતો કે પાછળનો એકમનો અંક 0 કે 2 હોય તો આમણા જોઈએ આમાં તો કે આપણે બેનો નિયમ અનુસાર પણ ભલે 3નો નિયમ અનુસાર છે 5 ને 2 7 ને 3નો નિયમ પણ અનુસાર નથી 2 કે 3નો નિયમ અનુસાર નથી મતલબ આ સંખ્યાને 6 ના નિયમ વડે ભાગી શકાશે નહીં હજી અહીંયા જોઈએ કે અહીંયા બેનો નિયમ તો અનુસરે છે આ કે ભાઈ બેનો નિયમ અનુસરે છે 2 ના નિયમ અનુસારે છે હવે 3નો નિયમ ચેક કરીએ 3 ને 5 8 3 ને 2 5 8 ને 5 13 નો સરવાળો કરે 3 ને 1 4 મતલબ કે આ પણ 3 ના નિયમમાં આવી શકતું નથી એટલે આને 2 નો નિયમ ભલે અનુસરે પરંતુ અને 3 નો નિયમ અનુસરતો નથી એટલે આ પણ 6 ના નિયમ વડે ભાગી શકાશે નહીં 6 ને 6 ના નિયમ વડે ભાગી શકાશે નહીં કારણ કે જો 2 નો નિયમ તો અનુસરે છે પણ 3 નો નિયમ અનુસરતો નથી હવે આપણે જોઈએ 720 ના 3 છે જે 2 નો નિયમ અનુસરે છે 3 નો નિયમ જોઈએ તો 3 નો નિયમ 7 ને 3 10 થઈ જાય છે એટલે 3 નો નિયમ પણ અનુસરતો નથી મતલબ કે આ સંખ્યાને પણ 6 ના નિયમ વડે ભાગી શકાશે નહીં હવે જોઈએ 615 માં જોઈએ તો કે પહેલા અહીંયા 2 નો નિયમથી સ્ટાર્ટિંગ થતું નથી એટલે આ સંખ્યાને 2 વડે ભાગી શકાતા નથી એટલે 3 વડે તો 6 વડે ભાગી શકાતું ના આમાં તો જોયું કે આપણે 6 ના નિયમમાં કે 2 અને 3 ના નિયમ અનુસાર ભાગી શકાતું હોવું જોઈએ તો હવે આપણે એવું ઉદાહરણ લઈએ જેમ કે બંને સંખ્યા વડે મતલબ ભગાતું હોય જેમ કે 630 માં જોઈએ કે 0 છે તે 0 2 ના નિયમ અનુસાર અનુસરે છે આ ભાઈ 2 ના નિયમ અનુસાર અનુસરે છે 3 નો નિયમ શું કહે છે કે બધાનો સરવાળો કરવાનો 3 ના ઘડિયામાં આવવું પડે તો 6 3 9 જે 3 ના ઘડિયામાં આવે છે એટલે આને 6 વડે 3 વડે પણ નિશેષ ભાગી શકાશે ત્યારબાદ જોઈએ કે આપણે આ બે સંખ્યા વડે આ પાડી તો 6 પણ આ પાડી કરશે એટલે આને 6 વડે નિશેષ ભાગી શકાય છે જ્યારે આ કોઈ બી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાતા નથી હવે ત્યારબાદ આપણે 7 ના નિયમની જરૂર નથી ત્યારબાદ આપણે જોઈએ 8 નો નિયમ પછી 9 નો નિયમ 10 નો નિયમ અને 11 નો નિયમ પછી આપણે 25 નો નિયમ પછી આ ચેપ્ટર આપણે અહીં પૂરું થાય છે હવે આપણે જોઈએ 7 નો નિયમ 8 નો નિયમ હવે જે 2 નો નિયમ શું હતો કે પાછળનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો તેને 2 વડે ભગાતો 4 નો નિયમ કે પાછળના બે અંકો 00 કે 4 ના ગુણક હોય તો તેને 4 વડે નિશેષ ભગાતો તો 8 નો નિયમ શું કહે છે પાછળના 3 અંકો કે 300 હોય કે 8 ના ગુણક હોય તો તેને 8 વડે નિશેષ ભાગી શકાય છે આપણે લખી દઈએ
કે પાછળના 3 અંકો શું હોવા જોઈએ કે 000 કે આપના ગુણાંકમાં હોય તો તેને 8 વડે નિશ્ચિત ભાગી શકાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ કે હવે આપણે જોઈએ કે પાછળના 3 અંકો 000 હોય કે આપના ગુણાંકમાં હોવા જોઈએ. પાછળના 3 અંકો જેમ કે આમાં શું કહેવામાં આવ્યું 426 માં આપણે જોઈએ કે 8 × 5 = 40 2 6 26 વધે છે જે આપના ઘડિયા વડે ભાગી શકાશે. 8 તરી 24 થાય છે પણ 8 26 આવતા નથી એટલે આને 8 ના નિયમ વડે ભાગી શકાશે નહીં. પછી હવે જોઈએ 580 માં 8 × 48 8 × 56 પછી અને આ 8 × 56 20 વધે છે જેને પણ 8 × 16 થાય છે 4 શેષ વધે છે અને પણ 8 વડે નિશ્ચિત ભાગી શકાતો નથી. પાછળના 3 અંકો ચેક કરવાના. અહીંયા મેં બધી 3 સંખ્યાઓ લીધી છે એટલે 3 અંકો ચેક કરવાના. 4 સંખ્યાઓ પણ આવી છે જેમ કે 888 ને 8 વડે ભાગી શકાય. આ કે 8 વડે નિશ્ચિત ભાગી શકાય છે તો આને 8 વડે ભાગી શકાય છે. પછી જોઈએ 621 માં જોઈએ કે 8 × 7 = 56 8 × 9 = 72 64 વધી જાય છે 8 × 7 = 56 કેટલા વધે 4 161 આને પણ આપણે નિશ્ચિત ભાગી શકાતા નથી. તો આ દ્વારા આપણે જોયું કે આપનો નિયમ શું કહે છે પાછળના 3 અંકો 000 કે આપના ગુણાંકમાં હોય તો તેને 3 વડે નિશ્ચિત ભાગી શકાય 8 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે જોઈએ 9 નું નિયમ પછી 10 નો 11 નો ને પછી 25 નો નિયમ એટલે આ ચેપ્ટર આપણે આજે પૂરું થાય. હવે 9 નો નિયમ શું કહે છે 3 નો નિયમ શું તો કે બધાનો સરવાળો કરો અને જો 3 ના ઘડિયામાં કે 3 ના ગુણાંકમાં આવે તો તેને 3 વડે ભાગી શકાય. તો 9 નો નિયમ પણ કોઈ એમ જ છે જેમ કે બધી સંખ્યાનો સરવાળો કરતા જો 9 ના ગુણાંકમાં આવે તો 9 વડે ભગાય. અહીં ખાસ એક નોંધ રાખવાની છે જેમ કે સરવાળો કરતી વખતે સરવાળો કરતા 9 થાય તે આપણે કાઢી પણ શકો જો 9 કાઢી દઈએ તો આપણે સરવાળો કરતા સરળ પડશે એટલે 9 સરવાળો કરતા જો 9 થાય તો તેને કાઢી દેવાય એટલે આપણને સરવાળો કરવામાં સરળતા રહે. જેમ કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ હવે એક્ઝામ્પલ જેમ કે 478 માં આપણે શું કીધું કે 9 થાય એટલે તેને કાઢી શકાય. જો 9 કાઢી દઈએ તો આપણને સરવાળો કરવામાં સરળ રહે. ડાયરેક્ટ પણ સરવાળો કરો તો પણ વાંધો નથી જેમ કે 8 ને 4 12 ને 7 19 એટલે 9 ને 1 10 એટલે 0 સરવાળો થાય 1 સરવાળો થશે તો પણ આપણે 9 કાઢતા શીખી લીધું. જેમ કે અહીંયાથી 8 થાય છે અહીંયાથી હું 1 આગળથી બાદ લઉં છું એટલે આમાં 3 થશે અને 9 થાય છે એટલે આ જતું પછી 7 ને 3 10 થશે 10 એટલે 1 થશે આનો સરવાળો 1 થાય છે. 9 ના નિયમ અનુસાર અનુસરે છે ના નથી અનુસરતું તો આને આપણે 9 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. ત્યાં જોઈએ 529 તો હવે 529 માં 9 થાય એટલે તરત કાઢી દેવાનું તમને કીધું છે. જેમ કે આ 9 તો એમના નીકળી ગયા બધા 5 ને 2 7 જે 9 ના ઘડિયામાં આવતા નથી એટલે 9 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. ત્યારબાદ જોઈએ 781 માં 9 થાય એટલે આપણે કાઢી દેવાનું જેમ કે 8 ને 9 થાય છે આ વધ્યા 7 જે 7 ના 9 ના નિયમમાં આવતા નથી એટલે આ પણ 9 નો નિયમમાં અનુસરતો નથી. ત્યારબાદ જોઈએ 729 માં શું છે જેમ કે 2 આ 9 છે અને આ 7 ને 2 9 છે. હવે એક પણ એટલું યાદ રાખો જેમ કે 7 9 થાય છે તો તે 0 થાય છે 0 બરાબર 9 ના નિયમ અનુસરે છે તો આને 9 વડે નિશ્ચિત ભાગી શકાય છે. જો એ તમારે ભાગો તો ભાગી દો જેમ કે 97 2 તો 9 એકા 9 વધ્યા 7 પછી પાછળ 2 9 72 એટલે 108 એટલે 72 આને 9 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે જોઈએ ત્યારબાદ 10 નો નિયમ. 5 ના નિયમની જેમ જ 10 નો નિયમ છે. 5 નો નિયમ શું હતો કે 0 અને 5 હોય તો
5 વડે વિશેષ ભાગી શકાતો હતો. 10નો નિયમ પણ એમ છે. 10નો નિયમ કે પાછળ ફક્ત એકમ નામ તરીકે 0 હોય તો તેને 10ના નિયમ વડે ભાગી શકાય છે. આમાં આપણે લાંબા એક્ઝામ્પલ જોવાની જરૂર નથી. જેમ કે પાછળનો એકમનો શું હોય, એટલો માત્ર 0 હોય તો તેને 10 વડે વિશેષ ભાગી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ જેમ કે તો અહીંયા જોઈએ જેમ કે પાછળનો એકમ નામ કાર્ય આ એકમ નામ શું હોય જોઈએ? ઓકે, એકમ નામ 0 હોય તો તેને 10 વડે વિશેષ ભાગી શકાય છે. તો આ 9 છે તો આને 10 વડે વિશેષ ભાગી શકાશે નહીં. આ 0 છે 720 છે જે 10 ના નિયમ અનુસાર છે. પાછળનો એકમ નામ 0 છે એટલે આને 10 વડે વિશેષ ભાગી શકાશે. ત્યારબાદ 535 છે જે એકમ નામ તરીકે 5 આવે છે, 0 આવતો નથી, આને પણ 10 વડે વિશેષ ભાગી શકાશે નહીં. ત્યારબાદ 620 છે જે 10 ના નિયમ અનુસાર અનુસરે છે એટલે આને 10 ના નિયમ મુજબ અનુસરે છે એટલે આ સંખ્યા પર 620 છે જે 10 ના નિયમ અનુસાર ભાગી શકાય છે. ત્યારબાદ હવે જોઈએ આપણે 11 નો નિયમ. હવે આપણે જોઈએ 11 નો નિયમ. 11 નો નિયમ શું કહે છે કે એક પછી એક અંકનો સરવાળો કરો. જો સરવાળો કરતા બંને સંખ્યાનો 0 કે 11 ના ગુણનમાં આવે, 11, 22 કે 33, તો તેને 11 ના નિયમ વડે વિશેષ ભાગી શકાય છે. તો આપણે પહેલા વ્યાખ્યા લખીએ જેમ કે શું કહે છે કે એક પછી એક અંક છોડો અને દરેક અંકનો સરવાળો કરો. જો 0 કે 11, 22 કે 33 હોય તો તેને 11 વડે વિશેષ ભાગી શકાય છે. આપણે બે એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેમ કે એક એક્ઝામ્પલ, બીજું એક્ઝામ્પલ લઈએ. હવે શું કહે છે એક પછી એક અંક છોડી અને તેનો સરવાળો કરવાનો. અને બીજાનો જો સરવાળો 11, 0, 11, 22 કે 33 આવતો હોય તફાવત કાઢતા તો તેને આપણે 11 વડે વિશેષ ભાગી શકાય છે. જોઈએ આપણે જેમ કે આ 7 ને 2 9 થયા, પછી 9 ને 5 14 થયા, તો આનો સરવાળો થાય છે 14. પછી અહીંયા જોઈએ કે 9 ને 6 15 થાય છે, તો 15 થાય છે. આ બેનો તફાવત 0, 11, 22 કે 33 આવે છે અને આપણે બે કે નથી, તફાવત આવે છે 1. એટલે આને કે 11 વડે વિશેષ ભાગી શકાશે નહીં અને 11 ના ઘડિયામાં આવી શકતું નથી. ત્યારબાદ આપણે આને જોઈએ જેમ કે 8, 9, 7, 2, 6 એટલે કે 8,53,266 ને આપણે જોઈએ કે 11 વડે ભાગી શકાય છે કે નહીં. તો જેમ કે 8 ને 7 15 થાય છે, 15 ને 6 21 થાય છે. 8 ને 7 15 થાય છે, 15 ને 6 21 થાય છે. હવે આપણે ઉપર જોઈએ જેમ કે 9 ને 2 11, 11 ને 0 0 એટલે 11 આવે છે. તો આ બેનો તફાવત કાઢીએ તો શું આવે છે જેમ કે અહીં 10 વધે છે તો આ પણ 11 ના નિયમ અનુસાર ભાગી શકાતું નથી. જો જેમ કે 11 માંથી 1 જાય તો 10 વધે છે, જે 11 ના નિયમ અનુસાર ભાગી શકાતું નથી. ત્યારબાદ હવે આપણે જોઈએ 25 નો નિયમ, જે આપણા ચેપ્ટરનો લાસ્ટ છે કોન્સેપ્ટ. જેમ કે 25 નો નિયમ, આ 11 ના નિયમમાં ખબર પડી મિત્રો જેમ કે એક પછી એક અંક છોડી અને સરવાળો કરવાનો, 0, 11, 22 કે 33 આવે તો તેને 11 વડે વિશેષ ભાગી શકાય છે. જે પીએસઆઈ ની એક્ઝામમાં આનામાંથી પ્રશ્ન પૂછવાનો હતો. હવે આપણે જોઈએ આ વખતે 2024 માં પીએસઆઈ ની પરીક્ષામાં પૂછવાનો હતો. હવે આપણે જોઈએ 25 નો નિયમ, આ લાસ્ટ નો છે. 25 નો નિયમ શું કહે છે કે પાછળના બે અંકો 0, 00, 25, 50 કે 75 મતલબ કે 25 ના ઘડિયામાં આવતા હોય તો તેને 25 વડે વિશેષ ભાગી શકાય છે. પાછળના બે અંકો કેવા જોઈએ જેમ કે 00, 25, 50, 75 હોય તો મતલબ કે અહીંયાથી તો 25, 50, 75 એટલે 25 ના ઘડિયામાં આવે છે હોય તો તેને 25 વડે વિશેષ ભાગી શકાય છે. આપણે કેટલા એક્ઝામ્પલ જોઈએ જેમ કે
હવે આપણે જોઈએ છે કે પાછળના બે અંકો જોવાના છે. પાછળના બે અંકો આવ્યા જો આ પાછળના બે અંકો શું કહે છે નિયમ કે પાછળના બે અંકો 00, 25, 50 કે 75 હોય તો તેને 25 ના નિયમ વડે ભાગી શકાય છે. તો અહીંયા આપણને જોઈએ કે 0 અને 6 છે. પાછળનો 0 અને 6 છે તો મતલબ કે આ 25 ના નિયમ અનુસાર હોતું નથી એટલે આ 25 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં. ત્યારબાદ આ છે 8925 જેમાં પાછળના બે અંકો 25 છે કે આ 25 છે તો આને 25 ના નિયમ વડે ભાગી શકાય છે. ત્યારબાદ 6255 માં 95 25 ના ઘડિયામાં આવે છે 0, 25, 50 તો 75 છે ના કે 25, 50, 75 નથી તો આ પણ આપણે 25 ના નિયમ અનુસાર ભાગી શકાતા નથી. ત્યારબાદ અહીંયા જોઈએ 1872 માં 72 આવે છે ના કે 75 આવે છે તો આ પણ 25 ના ઘડિયા અનુસાર ભાગી શકાતું નથી. ત્યારબાદ જોઈએ 96025 જે 25 ના ઘડિયામાં આવે છે આ કે 25 એક છે મતલબ કે આ સાથે આપણે 25 ના નિયમ અનુસાર ભાગી શકાય છે. પછી એક ડબલ એક્ઝામ્પલ ડબલ 0 વાળી એક્ઝામ્પલ જોઈએ જેમ કે આમાં જોઈએ કે 27 છે. 27 માં પાછળના બે અંક છે જે પાછળના બે અંક શું છે 00 છે મતલબ કે આને 25 ના નિયમ અનુસાર ભાગી શકાય છે. તો હવે આપણે આમાં જોઈએ કે આપણે 1 થી 25 ના નિયમ જોઈ ગયા જેમાં આપણે 2-3 નિયમ એવા છે જેમ કે પાછળના 3 નો નિયમ શું કહેવા માંગે છે કે 3 નો 9 નો નિયમ શું કહેવા માંગે છે જેમાં કે બધાનો તમારે સરવાળો કરવાનો અને જો સરવાળો કરતા 3 ના ઘડિયામાં કે 9 ના ઘડિયામાં આવતો હોય તો તેને 3 અથવા 9 ના નિયમ વડે ભાગી શકાય છે. પછી 2 નો નિયમ શું કહે છે કે પાછળના બે અંકો 00 પાછળનો એક અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તેનો 2 વડે ભગાય. પછી 4 નો નિયમ પાછળના બે અંકો કે 00 કે 4 ના ગુણાંક હોય તો ભગાય. 8 નો નિયમ શું કહે છે કે પાછળના 3 અંકો 000 હોય કે 8 ના ઘડિયામાં હોય તો 8 વડે ભગાય. 5 નો નિયમ શું કહે છે કે 0 અને 5 હોય એકમ નંબર તરીકે તો તેને 5 વડે ભગાય. 10 નો નિયમ શું કહે છે કે માત્ર એક જ 0 પાછળ એકમ નંબર તરીકે હોય તો તેને 10 વડે ભાગી શકાય છે. પછી 6 નો નિયમ શું કહે છે જેમ કે 6 નો નિયમ 2 અને 3 ના નિયમ અનુસાર ભાગી શકાય. 2 અને 3 ના નિયમ અનુસાર ભાગી શકાય. 2 અને 3 ના નિયમ અનુસાર હોય તો તેને ભાગી શકાય છે. હવે આપણે એક રહી ગયો છે નિયમ છે 12 નો નિયમ છે. 12 નો નિયમ આપણે જોવા હવે જોઈએ આપણે 12 નો નિયમ જે આપણો છેલ્લો નિયમ છે. 12 નો નિયમ શું કહે છે જેમ કે આપણે 6 માટે શું હતું 2 અને 3 નો નિયમ હતો તેમાં 12 નો નિયમ શું કહે છે 3 અને 4 વડે નિશ્ચિત ભાગી શકાય પૂર્ણની સંખ્યા તો તેને 12 વડે નિશ્ચિત ભાગી શકાય છે. એટલે કે 3 નો અને 4 નો નિયમ 12 ના નિયમમાં આવી જાય છે. શું કહે છે 3 અને 4 ના નિયમ અનુસાર ભગાય તો 12 વડે નિશ્ચિત ભાગી શકાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ જેમ કે જોઈએ આમાં કે આપણે પહેલા તો 3 નો નિયમ જોઈએ. 3 નો નિયમ અનુસાર છે પહેલા તો આપણે 4 નો નિયમ સરળ રહેશે કારણ કે પાછળના બે અંકો જોવાના છે એટલે પાછળના બે અંકો 28 છે આપણે તો કે 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે તો 3 નો નિયમ આપણે જોઈએ. 3 નો નિયમ શું કહે છે કે 9 થાય તે કાઢી દેવાના કામનો સરવાળો કરો જો 9 ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગી શકાય છે. અમે કે હવે 7 ને 2 9 થાય છે આ બે હું 9 કાઢી દઉં તો 8 વધે. 8 3 ના ઘડિયામાં આવે ના આવે 3 વડે અમે ભાગી શકાશે નહીં. એટલે કે આખી સંખ્યાને આને 12 વડે ભાગી શકાશે નહીં. કોઈ એક બંને નિયમ વડે ભગાય તો જ આ સંખ્યા વડે ભગાય. એક વડે ભગાય બીજી વડે ના ભગાય તો આ સંખ્યાને ભાગી શકાશે નહીં. અહીંયા તો 29 છે જે 4 વડે ભાગી શકાતો નથી એટલે તો 3 વડે તો ભલે ભગાતો પરંતુ આને 3 વડે પણ નથી ભગાતો તો 4 વડે પણ શેનો ભગાય તો આ 12 વડે પણ ભાગી શકાશે નહીં. આખી સંખ્યાને 12 વડે પણ નિશ્ચિત ભાગી શકાતા નથી. હવે આપણે જોઈએ 324 આ 24 છે જે 4 વડે પણ નિશ્ચિત ભાગી શકાય આપણે કે 4 વડે નિશ્ચિત ભાગી શકીએ. હવે આપણે જોઈએ 3 વડે જેમ કે 3 ને 2 5 5 ને 4 9 આપણે 3 વડે પણ આ સંખ્યા નિશ્ચિત ભાગી શકાય છે કારણ કે સરવાળો ન થાય છે તો બંને વડે આ પાડ્યું તો આપણે આને 12 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે જોઈએ 928 માં જેમ કે 28 છે 4 વડે ભાગી શકાય આપણે કે 4 વડે નિશ્ચિત ભાગી શકાય છે. પછી જોવાનું 3 વડે તે 3 વડે નિશ્ચિત ભાગી શકાય છે જેમ કે આ 9 ની જગ્યાએ 8 ને 9 1 વધે છે તો આને પણ 1 વધે છે જેથી 3 વડે નિશ્ચિત ભાગી શકાતા નથી. એટલે આખી સંખ્યાને 3 વડે ભગાતું નથી 4 વડે ભગાય છે તો આખી સંખ્યાને 12 વડે નિશ્ચિત ભાગી શકાશે નહીં.
આ નિયમ અનુસાર આપણને એટલું કે 1 થી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને 25 નો નિયમ. આ નિયમ આપણે ભાગાકારના નિયમના આટલા નિયમ ચેપ્ટરમાં બીજા ઘણા આવે છે, પરંતુ આટલા કરવા જરૂરી છે. ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખી 1 થી 12 સુધી અને 25 નો નિયમ કરી લઈએ, પછી તમારી એની એક્ઝામમાં બાદ થતું નથી, મોસ્ટ ઓફલી થતું નથી. તો આજે આપણે જે ભાગાકારના નિયમો છે. મળીએ મિત્રો બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.